હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, નમસ્તે અને સ્વાગત છે તમારો એક નવા ફ્રેશ એપિસોડમાં. આ વિડીયોમાં અવાજ સારો આવશે. મારો રિપેર થઈ ગયો છે અવાજ સરખો. અત્યારે વાગી ગયા છે ટાઈમ નથી દેખાતો, 9:30 થઈ ગયા છે. 9:30 વાગી ગયા છે ને સવારે તૈયાર થઈ ગયા છીએ. બધા બેગ રેડી છે. આરકેનું બેગ ક્યાંક તો કામ આવે છે અને બૂટ ને બધું તૈયાર થઈને હવે નીકળવા માટે રેડી છીએ. હમણાં અડધી કલાકમાં નીકળીએ. નિકિતા નાવા ગઈ છે, બધા આવે છે. રાજકોટ જવા માટે નીકળીએ છીએ. કિલોમીટર થાય. 2 hours later. ખોડલ ગાઈસ, ફોટોશૂટ હાલે છે. ઉર્વિલ છે યારે આ વખતે અમારી. ઉર્વિલ ફોટા પાડે છે. ફ્રેમ બહુ સારી છે અહીંથી. One eternity later. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, નમસ્તે અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજથી પાછો નવો વિડીયો સ્ટાર્ટ થાય છે, કેમ કે વચ્ચે એક બ્રેક આવી ગયો હતો, કેમ કે કામકાજ હતું, વર્ક હતું ઓફિસનું, એટલે વર્કલોડની કારણે વિડીયો બન્યો નહીં. તો તમને એડિટ કેમ થાય ને એડિટ ન થાય તમને મળે કેમ, એટલે વિડીયોમાં જે વાર લાગશે ત્યાં સુધી બન્યા રહ્યો. અને અત્યારે સવારના થઈ ગયા છે 8 ને લગભગ હવે નીકળવાનો ટાઈમ છે કોલેજે, કેમ કે આજે છે ફાઇનલ એક્ઝામનું પહેલું પેપર. એટલે છે તો હજી વાર છે એમ તો કલાક એકની, એટલે અમે વહેલા જઈએ, પ્રિપેરેશન કરીએ. અને હું હજી જો રેડી થઈ ગયો છું આખો. આજે જરીક ઠંડુ વાતાવરણ છે, ચારેય તરફ જોઈ શકો છો, ઝાકળ છે ચારેય તરફ. એટલે આજે જેકેટ પહેરી લીધું. એટલી બધી ગરમી લાગતી નથી, તડકો છે તોય તમને આગળ જઈને બધા વ્યૂ દેખાડું. જો વિડીયો નહીં ઉતરે ને કોલેજમાં તો કામ ચલાવી લેજો, કેમ કે કોલેજમાં વિડીયો ઉતારવા નથી દેતા. ચા પીધી કે અંશ કે નથી પીધી? ચા પીવાનો વેટ ક્યાં રહ્યો? અરે અત્યારે એક્ઝામનો ટાઈમ છે. જો કેન્ટીન ખાલી છે, બધા વિદ્યાર્થીમાં આજે ને ભણે છે. અને આપણે ભણવાવાળા ભણ્યા ને આપણે ચા પીએ બેઠા બેઠા. મેં એક લઈ પીધી, આને નથી પીધી. ખોટું ન બોલાય. હા, ખોટું ન બોલાય. મુખ્તાર કેટલું હોય છે? સાચું બોલજે. એક ચોપડી ખોઈલી નથી, કાંઈ નથી ખોઈલું. પીડીએફ નથી ખોઈલી. મને તો પેપર છે ને એ નથી ખબર. 3 hours later. જીમમાં તો આવી ગયા છીએ અને બપોર પછી છે કે અત્યારે વિડીયો સ્ટાર્ટ થાય છે. આઉચ. જીમ ચાલુ કરીએ. લાઇટ બાઇટ બધી પહેલી વાર સ્ટીક ઉપર કામ કરું છું, એટલે પહેલી વાર ટ્રાય કરું છું લોગિંગની. આમાં અવાજ સારો નહીં આવતો હોય, કેમ કે હજી એકો આવે છે ચારે તરફ. લાઇટ તો જોશે જ આપણને, લાઇટ વગર સારો વિડીયોઝ નહીં આવે. ખૂણા પણ લાઇટ છે. આ એક પંખો બાય ડિફોલ્ટ ચાલુ રહી છે, આની એક ચાપ નથી અહીંયા સ્વિચ. બાકી જે ચાલુ કરવું એ થઈ જાય છે. વિડીયો સ્ટેબિલાઇઝેશન છે, પણ વિડીયો
ત્રાસો આમામ થાય છે, કારણ કે આમાં હાથ બહુ ધ્રુજે છે. મને આદત નથી, પણ આદત થઈ જશે આમાં વિડીયોઝ બનાવવાની. બનાવશું આમાં વિડીયોઝ, સિનેમેટિક શોર્ટ્સ ને. અત્યારે ટ્રાયલ માટે જ લઈ આવ્યો છું જીમમાં, કે કેવો યુઝ થાય. અને બાકી તો ટ્રાય તો આપણે ડાયરેક્ટ હાથથી જ કામકાજ નીકળે છે તો કામ કરીએ, પણ આ નવો પ્રોડક્ટ હાથમાં આવ્યું છે ટ્રાયલ માટે, તો હવે ટ્રાય કરીએ. અને પહેલાં તો વજન માપવો છે. આ વખતે ટ્રુ ફેર વજન આવશે, કેમ કે પેટ ખાલી છે, કંઈ ખાધું નથી. બેગ કાઢી લઈએ. કોઈ મને જજ કરતા નહીં કે બૂટ પહેરીને વજન માપે છે, કેમ કે હું બંને રીતના માપું વજન, બૂટ પહેર્યા વગર અને બૂટ પહેરીને. એક જ સેકન્ડ. $64.60. હવે બૂટ કાઢીને માપીએ, કારણ કે આમાં બૂટનો પણ વજન આવી જાય છે. હજી એકવાર ટ્રાય કરી લઉં. પ્રી વર્કઆઉટ બનાવવા જઈ રહ્યા છે. પાણી, ગ્લાસ અને 1 સેકન્ડ. આને તો ઓળખતા જશો, પ્રમોશન નથી. નેસ્કેફે 2 વાળી નેસ્કેફે પેકેટ છે. આ પાણી બેસ્ટ કિલિંગ કોમ્બો. ગેસ કોફીનો પ્રી વર્કઆઉટ શોટ મારી ને હવે જઈ રહ્યા છે વર્કઆઉટ માટે. અત્યારે જીમ એ ટોટલી ખાલી છે. આ છે જીમનું એન્ટ્રન્સ. આવતા ફેરી 2 સાયકલિંગ મશીન, 3 છે. એક જૂની છે ઓલ્ડ સ્કૂલ, વધારે પૂરતું કોઈ યુઝ કરતું નથી, અને હું તો સાવ નથી કરતો આ યુઝ. લેગ સ્મિથ મશીન, આ મારું ફેવરેટ ઇક્વિપમેન્ટ, આખું સ્મિથ મશીન. બધું આવી જાય આમાં, બેન્ચ બધું કરવું હોય થઈ જાય. સ્કોટ, આ એકચ્યુઅલ સ્મિથ મશીન. નામ મને જરીક કન્ફ્યુઝન થાય છે, કેમ કે આ સ્મિથ મશીન છે ઓરિજિનલ. બાકી ડમ્બલ રેક, મારા ફેવરેટ ડમ્બલ 25-30 જે લેગ પુલ ડાઉન માટે યુઝ કરું છું, બેક માટે. બેન્ચ પ્રેસ, એક બેકની મશીન ત્યાં છે. પછી અહીંયા લેગ પ્રેસ છે. આ ઇન્ક્લાઇન બેન્ચ પ્રેસ, 3 એક્સ્ટ્રા બેન્ચીસ, 1 સ્ટૂલ બેસવા માટે નથી, કસરત માટે છે, વર્કઆઉટ માટે. આ ફ્લાય મશીન. પછી જે લોકો નવા હોય એની માટે ડાયરેક્ટ એપ્સની અને પુલઅપ્સ માટેની મશીન, સપોર્ટ સાથે, વજન સાથે. અને આ મારી ફેવરેટ સેકન્ડ એક્સ્ટ્રા લેગ પુલ ડાઉન, જે આ હું કોઈ દી યુઝ નથી કરતો એ એપ્સ માટે. આ ક્યારેક બાયસેપ માટે વપરાય છે, બાયસેપ કર્લ. બાકી એક્સ્ટ્રા ચેર્સ ટ્રેનર માટે, જે આખો દિવસ બેઠા જ હોય અહીંયા. બાકી આપણે વર્કઆઉટ ચાલુ કરીએ. એક પંખો સ્ટાર્ટ છે, ટીવી ચાલુ કરીએ, ગીત વગાડીએ સારા મોટિવેશનના. ટીવીનો અવાજ પણ જોજો તમે. હમણાં રિમોટ અહીંયા રહ્યું, હમણાં તમે અવાજ જોજો આવે એ. હા, કોશિશ તો મારી એવી રહેશે કે વર્કઆઉટ કરવું એ તમને દેખાડી શકું, રેકોર્ડ કરી શકું. પણ આ નવા ટ્રાયપોડ જ કહેવાય ને, ગિમ્બલ. હા, ગોરિલા પોડ નામ ભૂલાઈ જાય છે આનું, યુઝ નથી કરતો ને વધારે. ગોરિલા પોડમાં વધારે મને
યુઝ ટુ નથી, પરંતુ ટ્રાય કરીશ કે યુઝ ટુ થઈ જાઉં અને ટ્રાય કરી કે આમાં મને ફાવી જાય બધું, એટલે આમાં મને વાંધો ન આવે વિડીયો શૂટ કરવામાં. કેમ કે આજે બેન્ચ પ્રેસનો PR પાછો કરવાનો છે. 50 કે 55ના 3 રેપ કાઢવાના છે નીકળી જાય તો, અને 16ના ટ્રાય કરીશ 1 રેપ. અમારો આ બાર લોડ એક જ એવો છે, નહીં બે, આ બાર 20 kgનો 20 કિલોનો એક આ બાર, અને એક બાર ત્યાં જે આ છે, આ બાર પણ 20 કિલોનો. એટલે આ બે જ બાર જીમમાં એવા છે કે જે 20 કિલોના છે. એટલે પ્રોપર પ્રોફેશનલ જીમ ઇક્વિપમેન્ટમાં ખાલી 2 બાર જ છે. અને ફેસ ઉપર ન જતા હમણાં ક્લીન શેવ કર્યું છે. સારું લાગુ કે નહીં કમેન્ટમાં કરજો, કેમ કે કમેન્ટ કરશો તો મને ખબર પડશે દાઢી રખાય કે નહીં, ક્લીન શેવ કરાય કે નહીં. અને હમણાં વાળ લાંબા ગ્રો કરીએ તો છીએ, સારા લાગે કે નહીં, જો કે મોઢા ઉપર ફેસ ઉપર શૂટ કરે કે નહીં, કેમ કે મમ્મી પણ ખીજાશે વાળ લાંબા રાખીશ તો. पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो. ને હવે આ વાઈફાઈ હોટસ્પોટ કનેક્ટ કરીએ અને ગીત વગાડીએ. ગાઈસ, મને હંમેશા આવી રીતના વિડીયો બનાવવાની વધારે મજા આવે છે કે સામેનું બધાને દેખાડું, એક્સપ્લોર કરાવવું. પરંતુ આમાંય મને વધારે મજા આવે કે બ્લોગની રીતના મારી રીતના બધાને આવી રીતના દેખાડવું ને આમ એક્સપ્લોર કરાવવું. પરંતુ જ્યારે સામે અરીસા હોય, આ મિરર હોય કે જેમાં રિફ્લેક્શન આવતું હોય, તો મને વધારે મજા આવે કે આવી રીતના વાઇડ એંગલમાં તો નહીં પણ 1x બધાને વધારે દેખાય એ રીતના દેખાડું. કેમ કે આ ફ્રેમમાં બધાને દેખાય નહીં, એટલે વધારે વધીને હું એક કે 2 જણા આવી શકું. કેમ કે આમ સ્ટ્રેચ કરું તો વધારે માણસો આ ફ્રેમમાં આવી શકે. એટલે હું બનતી કોશિશ કરું કે જેમ બને એમ વિડીયો આમ બનાવું. એટલે ઘણા લોકો મને DM કરીને કહેતા હોય કે ભાઈ તમે તમારું ફેસ નથી વધારે દેખાડતો, તમે આમ વિડીયોઝ નથી બનાવતો, તમે પાછળનું જ વધારે દેખાડો છો વિડીયોઝમાં. તો પછી મારે ધ્યાન રાખવું પડે કે હવે હું વધારે પૂરતું કેમેરાની પાછળના વ્યૂ વધારે દેખાડું, ના કે આગળના. અને અત્યારે જીમ સાવ ખાલી છે. અત્યારે વાગ્યા છે 5:15. બધે આવશે હમણાં, એટલે વર્કઆઉટ સ્ટાર્ટ કરશે. ત્યાં આપણે આપણું ગીતને વર્કઆઉટ ચાલુ કરીએ. હનુમાન ચાલીસા છે, ચાલુ કરીએ. ટ્રેલર લોન્ચ થયું છે પુષ્પા 2નું. કાલે જોયું. રિવ્યૂ અપાય એવો તો છે, કારણ કે બહુ ખતરનાક એવું બનાવ્યું છે ટ્રેલર. હવે મૂવી જોઈએ, કેમ કે મૂવી જોવાનો જો ટાઈમ મળશે ઘરે જઈને, કે મૂવી લોન્ચ થાય એ પહેલાં ટાઈમ હશે મારી પાસે તો હું જઈ શકીશ. તો રિવ્યૂ અપાશે વ્લોગમાં, આવતા નેક્સ્ટ વ્લોગમાં જો મૂવી જોઈશ તો. કારણ કે મૂવી જોવાનો ટાઈમ નહીં મળે તો મૂવીનો રિવ્યૂ અપાશે નહીં. તો સ્ટોરી હું મેલી લઈશ, ઇન્સ્ટા હેન્ડલ અહીંયા આવી જશે. અને ભાઈ હવે હા, મેં કોઈ દી કીધું નથી, પણ ઇન્સ્ટામાં ફોલો કરવું હોય તો કરી લેજો. અહીંયા સાઈડમાં બટન આવતું હશે, ફોલો કરવું હોય તો કરી લેજો. પબ્લિક હવે ધીમે ધીમે ચાલુ થાય છે, એટલે હવે વર્કઆઉટ ઉપર ધ્યાન આપીએ. ટ્રાય કરીશ કે રેકોર્ડ કરી શકું આ બધું. ઓકે.
ગીત ચાલુ છે એટલે ચાલુ ગીતે વિડીયો બને છે. મારે વિડીયોમાં ગીત લેવા નથી કેમ કે કોપીરાઇટ આવી જશે. અત્યારે બહાર લોડ થઈ ગયો છે 60 kg 20 કિલોનો રોડ અને બે તરફ 10-10ની બે પ્લેટો એટલે ટોટલ 4 પ્લેટ 40 ને 20 60. મારો અત્યારે વજન આપણે મેકો 64 kg છે. ઇક્વલી મતલબ બોડી વેઇટ પ્રમાણે લાગી જાય છે વજન, પરંતુ મારે એક બેન્ચ પ્રેસ નબળી છે એમ કહું તો ચાલે, વીક છે. ડેડલિફ્ટ તાકાતવાળી છે, સ્કોટ પણ ચાલી જાય એમ એવરેજ સરખી છે, બરાબર છે. મારે બેન્ચ પ્રેસ સુધારવાની જરૂર છે. કોઈ પાસે કોઈ સારો વર્કઆઉટ પ્લાન હોય કે મને સજેસ્ટ કરી શકે કોમેન્ટ્સમાં. જીમવાળા માણસો જે ફોલો કરતા હોય, જોતા હોય મને, કાં ન પણ જોતા હોય મને ઓળખતા હોય તોય મને મોકલી શકે. રિક્વેસ્ટ નથી કે મોકલો. અત્યારે આ સ્ટ્રેપ્સ લીધા છે અહીંથી, ખાનામાંથી સ્ટ્રેપ્સ કાઢ્યા છે કારણ કે સ્ટ્રેપ્સની જરૂર પડશે કેમ કે હાથમાં ઇન્જરી થઈ છે કેટલા 2 દિવસથી, એટલે હાથ મૂવ નથી થઈ શકતો. એટલે અત્યારે 60 kgનો બાર લોડ થઈ ગયો છે. વિડીયો લાંબો બને કે ન બને તમારે એડજસ્ટ કરી લેવાનું છે ગાઈસ, કેમ કે આજે સ્ટ્રેપ્સ બાંધીને કેટલા ટાઈમ 20 દિવસ પછી 60 kgના રેપ કરવાની ટ્રાય કરીશ. જો એક રેપ આવશે તો એક બેસ્ટ ઘણું છે, આપણો PR સરખો છે. અને જો 2 આવી જાય રેપ તો વેરી વેલ, કારણ કે એક રેપ તો મારી શકું છું કેમ કે હાથમાં ઇન્જરી છે. જો એક રેપ ન લાગે જો પડશે તો સપોર્ટ માટે કોઈ છે નહીં કેમ કે જીમ આખું ખાલી છે, એમ્પ્ટી છે, એટલે ધ્યાન રાખવું જોશે. ગાઈસ એક સેકન્ડ, ગીત ફરી ગયું એટલે ઓડિયો ચાલુ થઈ ગયો. ગાઈસ ફાઇનલી 2 રેપ આવી ગયા 20 દિવસ પછી. મને એક્સપેક્ટ નહોતું કે મારાથી 2 રેપ લાગી જશે. બીજા રેપમાં RP5 થયું પણ લાગી ગયો, તો એ પાછું રિપ્લાય કરીને જોઈ લઈશ કે સરખો લાગ્યો કે નહીં, ફાઉલ છે કે નહીં. પણ હું ખુશ છું, 2 રેપ લાગી ગયા સરખા. હાથમાં સ્ટ્રેપ્સ હતા એટલે કેમ કે ઇન્જરીની વાત. હવે ટ્રાય કરશું શું થાય આગળ આપણી બેન્ચ પ્રેસનું પ્રોગ્રેસ. આપણા ફેવરેટ સિંગરનું ગીત સાંભળીએ છીએ, આમ જો મુંડે પરમેશ્વરમાં. વિડીયો ઉતારવાના ચક્કરમાં ગાઈસ ટાઈમ વયો ગયો છે, એટલે હવે વર્કઆઉટ જલ્દી કરવું જોશે કેમ કે 7 વાગ્યા પાછું ઘરે જવું છે. એવું નથી કે અહીંયા 7 વાગ્યા પછી બેઠા રહીએ, બધા બીજા આવતા હોય એને ચાવી સોંપીને મારે જવું જોશે, કારણ કે ચાવી મારી પાસે હોય. એટલે કોઈક આવે એટલે એને ચાવી સોંપીને જવું જોશે મારે. હું વર્કઆઉટ ફટાફટ કમ્પ્લીટ કરી લઉં. 1 કલાક કે 1.5 કલાક છે, એમાં વધારે શૂટ નહીં થાય કેમ કે જો એકલો છું અત્યારે જીમમાં, અને ગોરીલા પોટ બધી જગ્યાએ રખાય એમ છે નહીં અહીંયા જીમમાં. તોય ટ્રાય કરું, એક્સક્યુઝિસ નથી મારા, ટ્રાય કરું બધી જગ્યાએ રાખવાનો. ના પંખો ચાલુ છે, બંધ તો થતો નથી, એટલે અવાજ આવશે વિડીયોમાં અવાજ આવશે એટલે જોઈ લેજો. અવાજ તો હું જોરથી જ બોલવાની ટ્રાય કરું છું કેમ કે બધા લોકો કહે છે કે તું વિડીયોમાં ધીમે બોલે છે. કેમ કે ધીમે નથી બોલતો, મેં ગયા પાછલા વ્લોગમાં કીધું હતું કે હું ધીમે નથી બોલતો, મારો અવાજ જ આવો છે. અને હું લિટલ બીટ ઇન્ટ્રોવર્ટ છું, ઇન્ટ્રોવર્ટ છું, એટલે તમે લોકો એક્સપેક્ટ કરી શકો મારી પાસેથી કેવું મારું બિહેવિયર હશે. હેલો ગાઈસ, આવીશ જો વોટ્સઅપ કમિંગ બ્રો. ઇન્ટ્રોડક્શન બ્રો, વોટ ઇઝ યોર નેમ બ્રો? ઓલ્સો માય ફેવરેટ માર્વલ બ્રો, માર્વલ ફેન.
આનો બાયસેપ ગાઈસ કેટલા ખબર 15 ઇંચનો છે. ના દેખાડમાં આનું નામ તો હા આને લગભગ મારા અંદાજે 2 જ વ્લોગમાં તમે જોયો હશે. ખબર છે આપણે 2 જ વ્લોગમાં તું આવ્યો છો, વધારે પૂરતામાં તને લીધો નથી ને તું મળતોય નથી વ્લોગ માટે, જીમમાં જ મળે. અરે તમે ચાલુ ચિલ્લર માણસો નથી, અમને ખબર છે. આનું નામ તમને ખબર? જેડી. આખું નામ જય મહારાજ. પણ આપણે જેડી કહીએ છીએ. કાંઈ બોલવું હોય તો ઓફ કેમેરા. खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा मैं. રૂમે પહોંચીને ફ્રેશ બ્રેશ થઈ ગયો છું ને અત્યારે એક નવું સોફ્ટવેર છે માઇક્રોસોફ્ટ તરફથી કે જે વિન્ડોઝ 11માં પહેલેથી જ ઇન્સ્ટોલ હોય છે. નામ તો માઇક્રોસોફ્ટ ક્લિપચેમ્પ. હા, ક્લિપચેમ્પ જ છે. એડિટિંગ સોફ્ટવેર છે. ટ્રાય માટે અત્યારે સાઇન ઇન કર્યું છે અને સાઇન ઇનમાં લોડિંગ બહુ સ્ક્રીન લાગે છે. ચાલુ થાય એટલે ટ્રાયલ કરીએ કેવું છે વિડીયો એડિટિંગ માટે. બાકી આપણું સાદું પ્રીમિયર પ્રો આફ્ટર ઇફેક્ટ સ્ટાર્ટ રાખશું.